આજે હું તમને ઉનાળાના અનુરૂપ એવા જુવારના રોટલો થેપીને બનાવતા શીખવાડીશ, કારણ કે ટીપીને બનાવવામાં રોટલો ભાંગી જાય છે। 1.5 કપ છે એ જુવારનો લોટ લીધો છે, જે પ્રમાણે મીઠું અને થોડો નરમ એવો તમારે આ લોટ બાંધવાનો હોય છે। સરસ મજાનો મસળી લેવાનો, લોટ તાજો લેવાનો। 2 રોટલાનો લોટ છે, એમાંથી એક પાર્ટ આપણે લઈ લેશું, રાઉન્ડ કરશું, હાથમાં થોડો પેલા થેપી લેવાનો છે, ત્યારબાદ એની અંદર આપણે થોડો લોટ ભભરાવી અને તેને થેપતા જવાનો છે। પેલા ફરતો રાઉન્ડમાં થેપશું એને, પછી તમારે લાગશે કે વચ્ચે સેજ ઊંચું છે તો તમારે વચ્ચે સેજ આંગળીથી દબાવી અને એને સ્પ્રેડ કરતા જવાનું છે। બધી વખતે પોચા હાથે તમારે કરવાનું છે અને હથેળીના આ ભાગથી તમારે એની કિનારીને પતલી કરવાની છે અને ત્યારબાદ તમારે સેજ આંગળા પોળા કરી અને તેમને પોચા હાથે ફેરવશો એટલે રોટલો સરસ ફરશે। ફરતી ધાર ઉપર તમારા 3 આંગળાથી પ્રેશર આપશો એટલે એની રોટલી જેટલી પતલો થઈ જશે અને પૂરા હાથથી તમે પોળો કરી અને આ રીતે સરસ મજાનો રોટલી જેવો પતલો રોટલો તૈયાર કરશો। તો આ રીતે સરસ થેપીને બનાવશે। જે ભાગ લોટવાળો છે એ ભાગ ઉપર રાખવાનો છે અને ત્યારબાદ તેમાં પાણી લગાવી દેવાનું છે અને 2 મિનિટ પછી ઉથલાવશો। બીજી 2 મિનિટ પછી તમે એને ફરતો શેકી લેશો અને ઉપર થોડું પાણી લગાવશો, રોટલો ફૂલીને રોટલી જેવો થશે। તો સેમ પ્રોસેસ છે, લોટવાળો ભાગ છે નીચેનો એ ઉપર રાખવાનો છે। ગેસની ફ્લેમ હવે ધીમી કરી અને નોનસ્ટિક પેનમાં એને મૂકી દેવાના છે, મીડિયમ ફ્લેમ ઉપર એને થવા દેવાનું છે અને નાખ્યા પછી ઉપરની સરફેસ છે એ ભીની કરી લેવાની છે। લોટ હોય એટલે તો 1 મિનિટ માટે થવા દઈએ। તો 1 મિનિટ જેવું થયું છે અને આપણે રોટલો પલટાવી લઈશું અને આ બાજુ પણ 1.5 થી 2 મિનિટ થવા દઈએ। 1 મિનિટ જેવું થયું છે અને આપણે એક વખત નીચે જોઈ લઈશું તો વચ્ચેની સાઈડથી આપણે સેજ દબાવી અને એને ચેડવી લેવાનું છે આ રીતે કપડાથી। અત્યારે ગેસની ફ્લેમ મેં ધીમી કરી છે। આ રીતનો થઈ ગયો છે, હવે આપણે ફેરવી નાખશું અને સેમ પ્રોસેસથી પોચા હાથે આપણે એને ફરતો ચેડવી લઈશું। ખાસ કરીને કિનારી એની ચેડવવાની છે, એકદમ પોચા હાથે ફેરવશું, થોડી વારે વચ્ચે કરશું આ રીતે। આ રોટલો પણ તમારે સરસ ફૂલાઈ જશે, જો એકદમ સરસ ફૂલવા માંડ્યો, તમે જુઓ। તાવડીમાં બનાવેલો ને લોઢી પર બનાવેલો બંને રોટલા એકદમ સરસ થઈ જશે।